શિયાળા દરમિયાન ખાસ કરીને આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મેથી પાક જેવા અલગ અલગ પ્રકારના લાડવા છે, પાક છે બનાવવામાં આવે છે. અડદિયા પાક તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના દેશી ઘીના અલગ પ્રકારના કોઈ લાડવા તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ વસ્તુઓ, ચીખી, આ તમામ પ્રકારનું મગફળીનો યુઝ કરે છે, ચણાના લોટનો યુઝ કરીને, અથવા તો ઘઉં કે બાજરાના લોટનો યુઝ કરીને, અથવા અલગ અલગ પ્રકારના લોટને મિક્સ કરીને, અથવા તો મેથી કે પ્રકારની કોઈ ચીજ વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવતા અલગ અલગ પ્રકારના પાક, થાબડિયા, અડદિયા, તમે જે પણ કહેતા હોય લાડુ, આના શું ફાયદાઓ થતા હશે એના વિશે હું તમને અલગ અલગ વિડીયોમાં વાત કરીશ. આ વિડીયોની અંદર મેથી વિશે વાત કરીએ કે મેથી પાક અથવા મેથીના લડ્ડુ ખાવાથી આપણા શરીરમાં શું ફાયદાઓ થાય. જે લોકોના ઘરે બનાવ્યા છે પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સૌથી પહેલી વસ્તુ, મેથી પાક કે મેથીના લાડુની અંદર આપણે પહેલા તો શું યુઝ કરીએ? મેથીનો ઉપયોગ કરીએ. હવે આ મેથી છે શિયાળા દરમિયાન ખાવામાં આવે તો આપણા અર્થરાઇટિસના જે રોગ છે અથવા અર્થરાઇટિસના કારણે જે દુખાવો અને ગાંઠ છે એ ઠીક કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. બીજી વસ્તુ, કમરના દુખાવા કે સાંધાના દુખાવા, અથવા તો તમને જૂનો કોઈ ઘા છે કે જે શિયાળાની અંદર ખાસ કરીને તમને દુખે છે, એ માટે તમને ખૂબ જ રાહત આપે છે, દુખાવામાં રાહત આપશે, તમારા હાડકાને મજબૂત કરવાનું કામ કરશે. કારણ કે મેથીની અંદર કેલ્શિયમની માત્રા રહેલી છે, આયરન રહેલું છે, વિટામિન સી રહેલું છે, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એવા ઘણા બધા તત્વો, ઘણા બધા ગુણ મેથીમાં રહેલા છે કે જે તમે મેથી પાક કે મેથીના લાડુ તૈયાર કરીને તમે ખાવો છો એમાંથી તમને મળી જશે. આના દ્વારા તમારા શરીરમાં જે લોહીની અંદર જે વધેલી શર્કરાની માત્રા છે એ પણ ઓછી થશે. તમને ખ્યાલ નથી કે તમારા શરીરમાં બ્લડ શુગર છે થોડું વધેલું છે. અગર ખ્યાલ નથી તેમ છતાં પણ તમે મેથી પાક ખાશો તો તમારું જે બ્લડ શુગર છે ઓટોમેટિક કંટ્રોલ થવા માંડશે. જે લોકોને ડાયાબિટીસની તકલીફ છે એ લોકો ખાસ મેથી પાક, મોળો મેથી પાક ખાઈ શકે, અથવા થોડો દેશી ગોળ યુઝ કરીને પણ મેથીનો લાડુ છે બનાવીને ખાઈ શકે છે. મેથી પાક અથવા તો મેથી છે એ ખાસ કરીને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાનું કામ કરે છે. આપણા શરીરની અંદર જે ખરાબ, આમ તો કહી શકાય ખરાબ કોલેસ્ટ્રોલ, જે એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ખરાબ કોલેસ્ટ્રોલને સારું કરવાનું કામ કરે છે, ઠીક કરવાનું કામ કરે છે અને શરીરના લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. ખાસ કરીને મેથી પાકથી આપણા શરીરમાં બળ પ્રોવાઈડ થાય છે. આપણા શરીર છે એ એકદમ બળવાન બને છે. કારણ કે આની અંદર મેથી પાકની અંદર મેથી સિવાય ગોળ અથવા તો તમે જે પણ ચીજ વસ્તુનો યુઝ કરો છો એ ખાસ આપણા આ શિયાળા દરમિયાન ખાવામાં આવતી ચીજ વસ્તુઓ હોવી જોઈએ, અને એ હોય જ. બધાને ખ્યાલ જ હોય કે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આમાં ક્યાંય ખાંડ કે સાકરનો ઉપયોગ ન કરવો. તમે ગોળનો ઉપયોગ કરી શકો. જે દેશી કાળો ગોળ છે એ ગોળનો ઉપયોગ કરીને તમે આ સમય દરમિયાન મેથી પાક, મેથીના લાડુ અથવા અલગ અલગ પ્રકારની ચીકીઓ કે મેથીની ચીકી કે કોઈ પણ પ્રકારની વાનગી તમે તૈયાર કરી શકો. અને શિયાળામાં ખાસ સવારનો પહોર છે એ સમય દરમિયાન તમે આનો યુઝ કરી શકો છો. તમારા માટે અને તમારા પરિવાર માટે ખૂબ જ વરદાન સ્વરૂપ સાબિત થશે અને મહત્વપૂર્ણ કામ કરશે. આ વિડીયો બધાને શેર કરો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા વિડીયો તો આમાં આવતા જ રહે છે.